નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આત્મજ્ઞાનની સીડી પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ તેની સાથે ફરી આપણે વિડિયો લેક્ચરમાં મળ્યા છે. તો 9મા ચેપ્ટરની અંદર આજે આપણે 5મો લેક્ચર લેવાના છીએ. અત્યાર સુધી આપણે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ આપણે વિદ્યાર્થી મિત્રો શીખી ગયા. આજે આપણે ન્યૂટનના ગતિનો બીજા નિયમની શરૂઆત કરીએ છીએ. તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ જો શીખવાનો હોય તો એની પહેલા આપણે એક વાત શીખવી પડે અને તે છે વેગમાન. તો ન્યૂટનના ગતિના બીજા નિયમને શીખતા પહેલા આપણે વેગમાનની ટૂંક નોંધ શીખવાની છે. વેગમાન અને વેગ કરતા વેગમાન વધુ માહિતી આપે છે તે ઉદાહરણ આપી સમજાવો, આવો એક પ્રશ્ન છે, તે પણ આપણે આજે જોવાના છીએ. અને ત્યારબાદ આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ તે લખી F બરાબર ma સૂત્ર સાબિત કરો. આપણો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં ખાસ પૂછાય છે. તો આ 3 ટોપિકની વાત આપણે કરવાના છીએ. હવે જે આપણે પ્રશ્નો ચાલી રહ્યા છે તે ન્યૂટનના ગતિના બીજા નિયમના પ્રશ્નો છે. આપણે અત્યાર સુધી જે પ્રશ્નો અગાઉ જોયા તે ન્યૂટનના ગતિના પહેલા નિયમના અનુસંધાનના પ્રશ્નો હતા. તો હવે આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ, જેનો પહેલો પ્રશ્ન છે વેગમાનની ટૂંક નોંધ, તેની વાત કરીએ. ગતિનો બીજો નિયમ સમજવા માટે આપણે રેખીય વેગમાન સમજવું પડે. રેખીય વેગમાન એ માત્ર વેગમાન છે. તો વેગમાન એટલે શું? તો પદાર્થના દળ અને વેગના ગુણાકારને એટલે કે ગુણનફળને વેગમાન કહે છે. વિજ્ઞાનની અંદર ગુણાકારને ગુણનફળ પણ કહે છે. કોઈ જગ્યાએ ગુણાકારની જગ્યાએ ગુણનફળ લખ્યું હોય તો તે જ છે. તો કોનો ગુણાકાર કીધો છે? તો દળ અને વેગ. પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. વેગમાન એ સદિશ રાશિ છે, જેને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર છે. એટલે વેગમાન એ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. તેને દિશા વેગની દિશામાં હોય છે, કારણ કે એમાં વેગ છે. દળ એ શું છે? અદિશ રાશિ છે, પણ વેગ એ સદિશ રાશિ છે. અહીંયા આપણે દળ અને વેગનો ગુણાકાર કરીએ છીએ, તો વેગમાન પણ સદિશ રાશિ છે. તો તેની દિશા કોની દિશામાં ગણવાની? તો વેગની દિશામાં તેની વેગમાનની દિશા આપણે નક્કી કરીએ છીએ. દળ માટે સંજ્ઞા m, વેગ માટે v, તો વેગમાન માટે p. વેગમાન માટે સંજ્ઞા શું છે? p બરાબર mv. આ એનું થયું સૂત્ર. સંજ્ઞાઓ છે આ. દળ માટે સંજ્ઞા શું છે? m, વેગ માટે v અને વેગમાન માટે p. તો p બરાબર mv. શું થયું અહીંયા સૂત્ર આપણું? વેગમાન p બરાબર mv. જો દળ અચળ હોય તો વેગમાન વેગના સમપ્રમાણમાં હોય. દળ કેવું હોય? અચળ. દળ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જેને વજન કહીએ છીએ, પહેલા પણ આપણે એકવાર વાત કરી હતી, જેને આપણે શું કહીએ છીએ? વજન. તે વૈજ્ઞાનિક ભાષામાં દળ છે. તે દળ અચળ છે તો વેગમાન એ વેગના સમપ્રમાણમાં હોય છે. p ચલે છે v. શું આવશે? p ચલે છે v. જો પદાર્થનો વેગ અચળ હોય તો વેગમાન દળના સમપ્રમાણમાં હોય, એટલે કે p ચલે છે m. જો દળ અચળ હોય તો વેગ ના સમપ્રમાણમાં p ચલે છે v, અને વેગ અચળ હોય તો દળના સમપ્રમાણમાં p ચલે છે m. એકમ નક્કી કરીએ આપણે વેગમાનનો. દળનો એકમ તમને ખબર છે કિલોગ્રામ. વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા વેગમાનનો SI એકમ શું થાય? કિલોગ્રામ એ દળનો છે.
દળનો એકમ શું છે? કિલોગ્રામ. v એટલે વેગ, વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, એટલે મીટર ઉપર સેકન્ડ છેદમાં. તો શું થયો એકમ? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. વેગમાનનો SI એકમ શું થયો? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, જેને સંજ્ઞામાં આપણે આ રીતે લખી શકશું, કિલોગ્રામ મીટર સેકન્ડ -1. સેકન્ડ -1 નો મતલબ શું છે? તો સેકન્ડ છેદમાં છે. અથવા તો અહીંયા તમે મીટર પછી વચ્ચે અહીંયા લીટો કરી શકો છો, તો કિલોગ્રામ મીટર પછી પ્રતિ એટલે વચ્ચે લીટો અને પછી સેકન્ડ, તો -1 લખવાનું નથી. બરાબર, આ ધ્યાન રાખજો. એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, આને બોલાય આ રીતે જ લખવાનું, આ રીતે. CGS એકમ, SI એકમ એ સ્ટાન્ડર્ડ SI એકમ કહેવાય, સ્ટાન્ડર્ડ એકમને SI એકમ કહેવાય. CGS એકમ એટલે એનો નાનો એકમ. CGS પદ્ધતિમાં તેનો એકમ શું થાય? તો કિલોગ્રામ થી નાનો ગ્રામ, મીટર થી નાનો સેન્ટીમીટર, સેકન્ડ તો નાનો જ છે, તો શું થશે સંજ્ઞામાં? ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. શું થશે? ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, જેને ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ -1 આ રીતે આપણે લખી શકીએ છીએ. ફરીથી એકવાર, વેગમાન નો SI એકમ છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. CGS એકમ છે એનો ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. વેગ કરતા વેગમાન કઈ રીતે વધારે માહિતી આપે છે તે આપણે આગળના પ્રશ્નમાં જોઈશું. આ થઈ વેગમાનની વાત. ફરીથી એકવાર યાદ રાખજો વ્યાખ્યા: પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. વેગમાનનું સૂત્ર P = mv. બરોબર યાદ રાખજો, કારણ કે હવે જેટલા બી પ્રશ્નો આવશે દરેકમાં વેગમાન આવશે. બરાબર, વેગમાનનો SI એકમ છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. વેગમાન એ સદિશ રાશિ છે. આટલા એના મેઇન મુદ્દા છે જે યાદ રાખવાના છે. તો અહીંયા આપણો બીજો પ્રશ્ન છે, વેગ કરતા વેગમાન વધારે માહિતી આપે છે, ઉદાહરણ આપી સમજાવો. તેના માટે આપણે અહીંયા ઘણા બધા 4 ઉદાહરણ લીધા છે, જેના પરથી તમે સમજી શકશો. ટેબલ ટેનિસની રમત તમે લોકોએ જોઈ છે અથવા રમ્યા પણ છો. જ્યારે ટેબલ ટેનિસની અંદર ખેલાડી સાથે તેનો દડો અથડાય તો તે ઘાયલ થતો નથી, પણ તેટલા જ વેગથી ક્રિકેટનો દડો જો કોઈ ખેલાડી સાથે અથડાય તો તે શું થાય છે? ઘાયલ થઈ જાય છે. આમાં ફરક શું છે? ટેબલ ટેનિસની રમતમાં જો કોઈ ખેલાડી સાથે તેનો દડો અથડાય તો તે ઘાયલ થતો નથી, પણ તેટલા જ વેગથી જો ક્રિકેટનો દડો કોઈ ખેલાડી સાથે અથડાય તો તે શું થઈ જાય છે? ઘાયલ થઈ જાય છે. કેમ? અહીંયા વેગ સમાન છે, તેટલા જ વેગથી, પણ દળ અલગ અલગ છે. શું અલગ અલગ છે? દળ. ટેબલ ટેનિસની રમતની અંદર જે વપરાતો દડો છે એનું દળ ઓછું છે, જ્યારે ક્રિકેટની અંદર રમાતો જે દડો છે તેનું દળ કેવું છે? વધારે છે. માટે અહીંયા ક્રિકેટના ખેલાડીને જો તે દડો અથડાશે તો તે ઘાયલ થાય છે. એટલે દળ અને વેગ આપણે જે વ્યાખ્યામાં જોઈ ગયા, દળ અને વેગનો ગુણાકાર. સમજો કે એક ઊભેલી ટ્રક સાથે અથડાવાથી કોઈ દુર્ઘટના થતી નથી. એક ટ્રક શું છે? ઊભેલી છે, તેની સાથે અથડાવ તો દુર્ઘટના થતી નથી, પણ ધીમેથી ગતિ કરતી ટ્રક સાથે અથડાવ તો તે વ્યક્તિનું શું થઈ જાય? મૃત્યુ થઈ જાય. કારણ કે ટ્રક ઊભી છે અને પછી ટ્રક શું કરે છે? ગતિ કરે છે, એનો વેગ છે. એટલે અહીંયા વેગ ટ્રકનો ચાલુ છે, તો તેની સાથે જો કોઈ વ્યક્તિ અથડાશે તો તે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. એક કાંકરી લો 2 ગ્રામ અને એક પથ્થર લો 500 ગ્રામ. સમાન વેગથી એક વ્યક્તિ તરફ મારો, શું થાય? 2 ગ્રામની એક કાંકરી છે નાની, અને 500 ગ્રામનો એક પથ્થર છે. સમાન વેગ સમાન છે, અને કોઈ વ્યક્તિ ઉપર તેને મારો તો વ્યક્તિ સાથે અથડાશે તો શાનાથી ઈજા થાય? આ કાંકરીથી ઈજા થશે? કાંકરીથી ઈજા નહીં થાય, પણ આ પથ્થરથી ઈજા થશે. કેમ? બંનેનું શું સમાન હતું? વેગ સમાન હતો.
પણ દળ અલગ અલગ છે. 2 ગ્રામની કાકરીનું દળ ઓછું છે અને 500 ગ્રામના પથ્થરનું દળ તેના કરતા વધારે છે. હવે બંને સમાન વેગથી જ્યારે જાય છે કોઈ વ્યક્તિ તરફ તો કાકરીથી કોઈ ઈજા થશે નહીં, પણ પથ્થર જે છે તેનાથી શું થશે? ઈજા થશે, તેનાથી વાગશે, કારણ તેનો વેગમાન બદલાઈ ગયો. દળ અને વેગ જે આપણે યાદ રાખજો, 2 શબ્દો દળ અને વેગ આ બંનેનો શું કરતા હતા? ગુણાકાર. દળ વધશે તો પણ વેગમાન વધશે, વેગ વધશે તો પણ વેગમાન વધશે. એટલે વેગમાનમાં જે ફેરફાર થાય છે દળ અને વેગને લીધે થાય છે. બંનેનું દળ વધુ હશે તો પણ અથવા તો બંનેનું વેગ વધુ હશે તો પણ વેગમાનમાં શું થશે? ફેરફાર થશે. સાયકલ અને ટ્રક બંને સમાન વેગથી જઈ રહ્યા છે. તમે બંને વસ્તુ જોયેલી છે. સાયકલ અને ટ્રક બંને સમાન વેગથી ગતિ કરે છે. બંનેનું દળ કેવું છે? સમાન છે? ના. દળ કોનું ઓછું છે? સાયકલનું. સાયકલનું દળ ઓછું છે. ટ્રકનું દળ વધારે છે. બંનેનું શું સમાન કીધું છે? વેગ સમાન છે. સમાન વેગથી ગતિ કરે છે પણ દળ કેવા છે? તો જુદા જુદા છે. તો સાયકલનું દળ ટ્રકના દળની સરખામણીમાં ઓછું છે. માટે આ બંને વસ્તુ જો કોઈની સાથે અથડાશે તો તેને અથવા તો સામેવાળાને વધુ નુકસાન કોની સાથે અથડાવાથી થાય? તો ટ્રકની સાથે અથડાવાથી. સાયકલની સાથે અથડાવાથી બહુ નુકસાન નહીં થાય, પણ ટ્રકની સાથે અથડાવાથી નુકસાન વધુ થાય, કારણ કે ટ્રકનું દળ વધુ છે. બંનેનો વેગ ભલે સમાન હોય પણ ટ્રકનું દળ કેવું છે? વધારે છે. બરાબર. સાયકલનું વેગમાન એ ટ્રકના વેગમાનની સરખામણીમાં કેવું છે? ઓછું છે. આથી તેને રોકવા ઓછું બળ વાપરવું પડશે, જ્યારે ટ્રકને રોકવા માટે વધુ બળ આપવું પડશે. આ બંને સમાન વેગથી ગતિ કરતા હોવા છતાં ટ્રકનું વેગમાન વધારે હોવાથી તેને રોકવા વધારે બળ આપવું પડે. અસંતુલિત બળ વડે વસ્તુના વેગમાં ફેરફાર થાય છે. તેથી આવા બળ વડે જ વેગમાનમાં પણ ફેરફાર થાય છે. કોની વાત છે? અસંતુલિત બળ. અસંતુલિત બળ એટલે જેના પર બળ લાગતા પદાર્થ સ્થિર હોય તો ગતિમાં આવે છે અને ગતિમાં હોય તો તેના વેગમાં ફેરફાર થાય છે. અને આવા બળ વડે જ વેગમાનમાં પણ ફેરફાર થતો આપણને જોવા મળે છે. તો અહીંયા વેગ અને વેગમાનમાં શું ફેરફાર છે તેની માહિતી આપણે અહીંયા અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજ્યા. વેગમાન કે જેમાં માત્ર વેગ નથી, દળ પણ તેની સાથે ગુણાયેલું છે. એટલે દળ અને વેગ આ બંનેનો ગુણનફળ એટલે કે ગુણાકાર એટલે વેગમાન છે. એટલે દળ વધશે તો પણ વેગમાન વધશે, વેગ વધશે તો વેગમાન વધવાનો જ છે. પણ વેગ જો અચળ છે અને દળ જો વધારે છે તો પણ વેગમાનમાં શું થાય છે? ફેરફાર થાય છે. એટલે દળ વધુ હશે તો પણ વેગમાનમાં ફેરફાર થાય છે. તેની માહિતી આપણે અહીંયા અલગ અલગ ઉદાહરણો દ્વારા સમજવાનો શું કર્યો? પ્રયત્ન કર્યો. આગળ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર 100% પૂછાશે અને પૂછાય છે દર વખતે. ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખી F = ma સૂત્ર તારવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરોબર સમજો. આ પ્રશ્ન તમારે 3 વખત લખવાનો છે. બરાબર. ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખી F = ma સૂત્ર તારવો. અહીંયા પહેલા આપણે નિયમ લખ્યો છે, ધ્યાનથી સાંભળજો, યાદ રાખજો. પદાર્થના વેગમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને વેગમાનમાં થતો આ ફેરફાર પરિણામી બળની દિશામાં જ હોય છે. યાદ રહ્યો? એક વારમાં થોડો યાદ રહેશે. ફરીથી
પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને વેગમાનમાં થતો આ ફેરફાર પરિણામી બળની દિશામાં જ હોય છે. યાદ રાખવો પડશે. 5 થી 7 વાર 10 વાર બોલવો પડશે. શબ્દને વાક્યને રચનાને યાદ રાખવી પડશે. સ્ટેપ બાય સ્ટેપ સૂત્ર જ્યારે સાબિત કરશું એટલે એના એક એક ચરણ આપણે સમજવાનો તે પ્રયત્ન કરશું. અત્યારે આ નિયમ લખ્યો છે આપણે. પહેલો નિયમ આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. કહેતો નથી અત્યારે, ચોપડો ખોલીને વાંચી લેજો. એ થોડોક સહેલો હતો. આ થોડાક શબ્દો ધ્યાન રાખજો. વેગમાન શીખી ગયા આપણે. વેગ અને દળના ગુણનફળને શું કહીશું? વેગમાન. તો પદાર્થના વેગમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને વેગમાનમાં થતો આ ફેરફાર પરિણામી બળની દિશામાં જ હોય છે. આ આપણો નિયમ છે, બીજો નિયમ. પરીક્ષામાં એમ કીધું હોય કે ખાલી બીજો નિયમ લખો તો આટલું જ લખવાનું છે, પણ F બરાબર ma સૂત્ર તારવવાનું છે અને એની આ વાત અહીંથી શરૂ થાય છે. ધારો કે m દળવાળા પદાર્થનો પ્રારંભિક વેગ u હોય અને કોઈ અચળ બળ F પર અસર હેઠળ t સમયમાં અંતે તેનો વેગ v થતો હોય તો m દળવાળો શું છે? પદાર્થ છે. m દળવાળા પદાર્થનો પ્રારંભિક વેગ u એટલે પ્રારંભિક વેગ, અચળ બળ F, તેના પર બળ કેટલું લાગ્યું? F અચળ બળ લાગે છે. t સમયગાળામાં તેનો અંતિમ વેગ v થાય છે. ફરીથી એકવાર, m પદાર્થનું દળ છે, પ્રારંભિક વેગ એનો u છે, અચળ બળ F, t સમયગાળો છે, અંતિમ વેગ એનો શું છે? v છે. તો પદાર્થનો પ્રારંભિક વેગમાન લઈએ આપણે. કયો વેગમાન? પ્રારંભિક. વેગમાનનું સૂત્ર યાદ કરીએ, દળ ગુણ્યા વેગ, p બરાબર mv. આવું સૂત્ર હતું, પણ અહીંયા આપણે પ્રારંભિક વેગમાન લીધો છે તો મારે પ્રારંભિક વેગ લેવો પડે. તો p1 બરાબર mu. સમજતા જજો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. સેજ પણ નજર ચૂક થઈ તો ત્યાંથી તમે ગાડી પાટા પરથી ઉતરી જશે, લિંક તૂટી જશે. પ્રારંભિક વેગમાન શું છે? p1 બરાબર mu. u કેમ લીધો? કારણ કે પ્રારંભિક વેગમાન છે એટલે u લીધો આપણે. અંતિમ વેગમાન p2 બરાબર mv. આ સમજી લો ફરીથી એકવાર. પદાર્થનો પ્રારંભિક વેગમાન, વેગમાનનું સૂત્ર છે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. પ્રારંભિક વેગમાન p1 બરાબર mu. ઓકે. પદાર્થનો અંતિમ વેગમાન p2 બરાબર mv. બરાબર. વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતા ફેરફારને આપણે ડેલ્ટા p પણ કહીએ છીએ, જે આપણે બતાવ્યું નથી, ડાયરેક્ટ લખ્યું છે. તો વેગમાનમાં થતો ફેરફાર ચલે છે p2 માઇનસ p1, એટલે આ બંનેની બાદબાકી થાય. વેગમાનમાં થતો ફેરફાર એટલે કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, એટલે વેગમાનમાં થતો ફેરફાર. તો p2 શું છે અહીંયા? mv. p1 શું છે? mu. m કોમન કાઢી નાખો, m કોમન નીકળી જાય, શું આવશે? v માઇનસ u છેદમાં t. શું આવશે? m ગુણ્યા v માઇનસ u છેદમાં t. હવે અહીંયા શું કીધું છે કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. આ ધ્યાન રાખજો. વેગમાનમાં થતા ફેરફાર બરાબર શું આવ્યું? m ગુણ્યા v માઇનસ u આવ્યું. નો સમય દર એટલે છેદમાં t લખ્યો. તમને ત્યાં t આવ્યો ક્યાંથી? પ્રશ્ન થાય ને? ફરીથી એકવાર. વેગમાનમાં થતો ફેરફાર ચલે છે p2 માઇનસ p1, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. સમજી લેજો બરોબર. p2 બરાબર mv, p1 બરાબર mu. m કોમન નીકળી ગયો, m નીકળી ગયો,
કૌંસમાં આવશે v માઇનસ u. આપણને ત્યાં છેદમાં t ક્યાંથી આવ્યો? તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આવ્યો. પહેલું વાક્ય વાંચો આટલું. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. તો વેગમાનમાં થતા ફેરફાર એટલે m ગુણ્યા v માઇનસ u નો સમય દર એટલે છેદમાં t. બરાબર? વેગમાનમાં થતો ફેરફાર એટલે આટલું જ છે ઉપરનું. બરાબર? વેગમાનમાં થતો ફેરફાર એટલે p2 માઇનસ p1 mv માઇનસ mu m ગુણ્યા v માઇનસ u. બસ વેગમાનમાં થતો ફેરફાર એટલે આટલું. નો સમય દર. દર એટલે ગુણોત્તર ભાગાકાર. ધ્યાન રાખજો, ગુણોત્તર એટલે ભાગાકાર. સમય દર એટલે છેદમાં શું આવ્યો? t. તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ. બાહ્ય બળ માટે શું લીધું છે? f. બાહ્ય બળ f ના સમપ્રમાણમાં છે. બહુ ઝીણું ઝીણું છે, સમજજો. તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ માટે f ના કેવા છે? સમપ્રમાણમાં છે. તો f ચલે છે m ગુણ્યા v માઇનસ u છેદમાં t. ફરીથી એકવાર, વેગમાનમાં થતો ફેરફાર m ગુણ્યા કૌંસમાં v માઇનસ u આટલું જ. નો સમય દર છેદમાં t. તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ એટલે f ના સમપ્રમાણમાં છે એટલે f ચલે છે m ગુણ્યા v માઇનસ u છેદમાં t. અચળાંક છે. કોણ છે? અચળાંક. અચળાંકને સમપ્રમાણનો અચળાંક છે તો એને કાઢી નાખવા માટે આપણે અહીંયા k લખ્યો. તો f ચલે છે જે હતું f બરાબર k. m પછી ગુણાકાર કરવાની જરૂર નથી. m કૌંસમાં v માઇનસ u છેદમાં t. બરાબર? અચળાંક કાઢી નાખ્યો એટલે f બરાબર k. k શું છે? સમપ્રમાણનો અચળાંક છે. ઓકે, તો f બરાબર k કૌંસમાં v માઇનસ m કૌંસમાં v માઇનસ u છેદમાં t. હવે યાદ કરીએ પ્રવેગ. પ્રવેગનું સૂત્ર આપણે વિદ્યાર્થી મિત્રો શીખી ગયા. પ્રવેગની વ્યાખ્યા શીખી ગયા. પ્રવેગનું સૂત્ર શું હતું? a બરાબર v માઇનસ u છેદમાં t. આવું હતું. તો અહીંયા પ્રવેગની વ્યાખ્યા મુજબ પ્રવેગનું સૂત્ર મળ્યું હતું આપણને. શું હતું આપણું સૂત્ર? a બરાબર v માઇનસ u છેદમાં t. મેં આને પહેલા લખ્યું છે, એ પછી લખ્યો છે. v માઇનસ u છેદમાં t અપોન a લખાય? લખાય. અહીં કોણ છે? v માઇનસ u છેદમાં t. m ને k ને બાજુમાં સાઈડમાં રાખો, કારણ કે k ઇઝ ઇક્વલ ટુ તો 1 જ આવશે. પણ m જે છે m ને આપણે એમને એમ રાખ્યું. બાકી બધું જે છે એ ખાલી યાદ રાખો, એ ધ્યાન રાખો. v માઇનસ u છેદમાં t. તો v માઇનસ u છેદમાં t બરાબર શું લખવાનું? a. પડી ખબર? બરાબર? શું છે અહીંયા? kma. કેવી રીતે થયું? મગજમાં ઉતર્યું? અહીંયા k હતું, m હતું, v માઇનસ u છેદમાં t ની જગ્યાએ a લખ્યો છે. બરાબર? ફરીથી એકવાર, f બરાબર k as it is, m એમને એમ, v માઇનસ u છેદમાં t એની જગ્યાએ a લખી દીધો છે. બરાબર? એટલે એ ધ્યાન રાખજો. તો અહીંયા f બરાબર kma. k માટે 1 લઈએ તો અહીંયા f બરાબર ma. આ થયું સૂત્ર. કોનું સૂત્ર થયું? બળનું સૂત્ર થયું. યાદ રાખજો. અહીંયા આપણું સૂત્ર સાબિત થઈ ગયું. જે આપણે સાબિત કરવાનું હતું, f બરાબર ma સૂત્ર તારો. આવી ગયું. f એટલે બળ, m એટલે દળ, a એટલે પ્રવેગ. શું બન્યું સૂત્ર? f બરાબર ma. ઓકે, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. k બરાબર 1 મેળવવા માટે બળની વ્યાખ્યા નીચે મુજબ આપણે દર્શાવવી પડશે. 1 કિલોગ્રામ દળની વસ્તુમાં
1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ 1 એકમ છે. બરાબર, તો એક બળ બરાબર કે અચળાંક ગુણ્યા 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા 1 ગુણ્યા 1 એટલે કે બરાબર કેટલા આવશે 1. એટલે F બરાબર ma આપણને મળે. કારણ કે k બરાબર 1 કેમ લીધા? તો આના પરથી લીધા. અહીંયા આપણે F બરાબર ma સૂત્ર પૂરું થયું. ન્યૂટન એનો એકમ છે. બળનો એકમ શું છે? ન્યૂટન. સર આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આ ગતિના નિયમો આપ્યા, તો એની યાદમાં આપણે બળનો SI એકમ ન્યૂટન લીધો છે, જેની સંજ્ઞા કેપિટલ N છે. યાદ રાખજો. જે બળ 1 ન્યૂટન બળની વ્યાખ્યા આપણે અહીં લખી છે. જે બળ 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે કરે તે બળને 1 ન્યૂટન બળ કહે છે. ફરીથી, જે બળ 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે તે બળને 1 ન્યૂટન બળ કહે છે. તેનો એક નાનો અને બીજો એકમ છે ડાઇન. બળનો એકમ ડાઇન. જે બળ 1 ગ્રામ, જેમ અહીંયા કિલોગ્રામ હતા તો અહીંયા ગ્રામ થઈ ગયું, નાનો એકમ. 1 ગ્રામ બળના પદાર્થમાં મીટર હતો તો અહીં સેન્ટીમીટર થઈ ગયું. 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન કરે તે બળને એક ડાઇન બળ કહે છે. એટલે ન્યૂટન SI એકમ છે, સ્ટાન્ડર્ડ એકમ છે. ડાઇન એનો નાનો એકમ છે. બરાબર. ફરીથી 1 ન્યૂટન બળ એટલે જે બળ 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે તે બળને 1 ન્યૂટન બળ કહે છે. અને 1 ડાઇન બળ એટલે જે બળ 1 ગ્રામ દળના પદાર્થમાં 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે તે બળને 1 ડાઇન બળ કહે છે. પરીક્ષામાં એવું બી પૂછાય, 1 ન્યૂટન બળ બરાબર કેટલા ડાઇન? 1 ન્યૂટન બળ બરાબર કેટલા ડાઇન થાય? સાબિત કરો. તો 1 ન્યૂટન બળ બરાબર કેટલા? તો 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો અહીં શું થશે? 1 કિલોગ્રામના ગ્રામ કર્યા આપણે તો 1000 ગ્રામ થઈ ગયા. મીટરના સેન્ટીમીટર કર્યા, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થઈ ગયા. ઓકે. તો અહીંયા કેટલી શૂન છે? 3, અહીંયા 2, 5 એટલે ટોટલ 5 શૂન થઈ. શું આવશે પાછળ? ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. બરાબર, સ્ક્વેર આવશે અહીંયા. બરાબર. અને 1 ન્યૂટન બળ બરાબર કેટલા થયા? 5 શૂન એટલે 10⁵ ડાઇન બળ. 1 ન્યૂટન બળ બરાબર કેટલા થયા? 10⁵ ડાઇન બળ. બરાબર. આ એની વચ્ચેની તુલના થઈ. મેન જે છે તમારે સૂત્ર યાદ રાખવાનું છે. ન્યૂટનના ગતિનો બીજો નિયમ બરાબર F બરાબર ma સૂત્ર તારો. ફરીથી બીજો નિયમ, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને વેગમાનમાં થતો આ ફેરફાર પરિણામી બળની દિશામાં જ હોય છે. સૂત્ર સાબિત કર્યું. પ્રારંભિક વેગમાન p1 બરાબર mu, અંતિમ વેગમાન p2 બરાબર mv. વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો. p2 minus p1. p2 ની જગ્યાએ mv, p1 ની જગ્યાએ mu, m કોમન નીકળી ગયો, v minus u. વેગમાનમાં થતો ફેરફાર એટલે m કૌંસમાં v minus u નો સમય દર એટલે છેદમાં t. તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં એટલે v F ચલે છે m કૌંસમાં v minus u છેદમાં t. અચળાંક કાઢી નાખ્યો, k લીધો સમપ્રમાણનો અચળાંક. અહીંયા v minus u છેદમાં t is equal to a પ્રવેગ. તો આની જગ્યાએ પ્રવેગ એટલે F બરાબર k ma. બરાબર. આટલું જે છે આખું v minus u છેદમાં t એની જગ્યાએ a લખવાનો એટલે F બરાબર k ma. આ એનું સૂત્ર થયું. એટલે k બરાબર 1 લઈએ તો શું થાય? સૂત્ર F બરાબર ma. એટલે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. આ આપણું સૂત્ર થયું.
મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન તમારે 3 વખત લખવાનો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ પરીક્ષામાં પૂછાય છે. બરાબર, આજે જે પ્રશ્નો ચાલ્યા છે તે તમારે લખવાના છે. આ છેલ્લો પ્રશ્ન તમારે 3 વખત લખવાનો છે. 4 થી 5 વાર વિડીયો જોવો પડે. જો 3 ની જગ્યાએ 4 વાર 5 વાર લખવો પડે તો લખો, પણ તૈયાર કરી દેજો. આ ખાસ પરીક્ષામાં પૂછાશે. હજુ ન્યૂટનના ગતિના બીજા નિયમના અનુસંધાનના કેટલાક પ્રશ્નો બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું, ત્યારે આપણે તેની ચર્ચા કરીશું.